કરસનદાસ ભાદરકા બાપુ જોડાયા છે, તેમની સાથે જ વાત કરીએ। બાપુ, એ કહો કે શું લાગી રહ્યું છે તમને અહીંયા? મને આ મેદની અને લોકોનો ઉત્સાહ, લોકોની આંખની ચમક, આમ આદમી પાર્ટી હામેણો અને ગોપાલભાઈ પ્રત્યેનો જે પ્રેમ છે એ જોઈને ચૂંટણી ને ફોર્મ ભરવું એ તો ઠીક છે, પણ મને વિધાનસભામાં હકારાત્મક ગણનો ઘા લાગી રહ્યો છે। લોકોનો અવાજ વિધાનસભામાં ગુંજશે અને વિશ્વાસ રાખજો મારી વાત ઉપર કે ખાલી ગુજરાત નહીં, પૂરા દેશમાં ધારાસભ્ય કેવો હોય, ધારાસભ્યની ફરજ શું છે એ જાણવા માટે દેશના અને દુનિયાના મીડિયાને વિસાવદરમાં ધક્કો થશે। મેં ગઈકાલે પણ મારી સભામાં કહ્યું છે, વાતો ગમે એટલી થાય પણ જે તળિયું જોઈને જે માણસ ઉપર આવ્યો છે ને એ તળિયાની દુઃખ, તળિયાની વેદના, તળિયાનું દર્દ સમજી શકે। ગોપાલભાઈ અને આમ આદમી પાર્ટી તળિયું જાણે છે, ખેડૂતોની વેદના શું છે, લોકોની વેદના શું છે જાણે છે। અમે લોકશાહીના પૂજારી છીએ। આજ સુધી ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે ન કરવાનું થયું છે એને નાથવાનું કામ આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા। અરે અમને તો ઉતાવળ છે કે જલ્દી 23 આવે અને રેકોર્ડ બ્રેક ગુલાલ ઉડે। જી।